લગ્ન નહોતા કરવા, છોકરો વીક પહેરતો હતો, છોકરો બોલતા બોલતા હકલાતો હતો, એટલે એને લગ્ન માટે ના પાડવાની જગ્યાએ હત્યા જ કરી નાખી. પુણેના સિયા ગોહેલ કેસમાં હવે નવા ખુલાસા થયા છે. ખાસ કરીને આ તમામ બાબતોને લઈને વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. એક માતા પિતા કે જેમનો એકનો એક છોકરો, પિતાને એવી આશા હતી કે છોકરો એમનું આજીવન સાથ આપશે, એમનો ધંધો સંભાળશે અને જ્યારે પિતાને જરૂર પડશે ત્યારે એમનો દીકરો એમની સાથે ઊભો રહેશે. પરંતુ એક વ્યક્તિ કે જેણે અન્ય વ્યક્તિ સાથેના પ્રેમના ચક્કરમાં એ વ્યક્તિની એટલે કે કેતનની હત્યા કરી નાખી. અને કેતન અગ્રવાલ કેસમાં હવે નવા ખુલાસા થયા છે. ખાસ કરી અને ચેતન અને સિયાએ કેવી રીતે કેતનની હત્યા કરી એને લઈને હવે પોલીસે નવા ખુલાસા કર્યા છે. ને એની સાથે સાથે આ કેસમાં સિયા ગોહેલ અને ચેતન અગ્રવાલ બચી પણ શકે છે એવી પણ શક્યતાઓ છે. હત્યા કરી, આટલા બધા પુરાવાઓ સામે છે, પોતે પોલીસના જે સામે કબૂલાત કરી છે હત્યા કરી છે એવી, છતાં પણ સિયા ગોહિલ અને ચેતન પોલીસના સકંજામાંથી છૂટી શકે છે. ખાસ કરીને હવે આખા કેસમાં જે નવા ખુલાસા થયા છે એને લઈને જો ચર્ચા કરવામાં આવે તો પોલીસના જણાવ્યા અનુસાર લોહગઢ કિલ્લા પર સિયા ગોયલે પાણી પીવાના કે બૂટની દોરી બાંધવાના બહાને બેસી અને ચેતન ચૌધરીને ઈશારો કર્યો. ત્યારબાદ પાછળથી ચાલી રહેલા ચેતને કેતનને ખાઈમાં ધક્કો મારી દીધો. પોલીસનું કહેવું છે કે ચેતન પડતી વખતે સિયાને પકડી ન શકે તે માટે તે નીચે પણ બેસી ગઈ હતી ને સિયા અને ચેતને ઘટનાના એક દિવસ પહેલાં પુણેના લુલ્લાનગરમાં એક કેફેમાં હત્યાનું કાવતરું ઘડ્યું હતું. બંનેના ગુના પહેલાં લોહગઢ કિલ્લા ઉપર આવ્યા હતા અને અહીં તેમણે હત્યા માટે જગ્યા પસંદ કરી, રિહર્સલ પણ કર્યું ને પોલીસ હવે તે જગ્યા શોધી રહી છે કે જ્યાં બંને રિહર્સલ કર્યું હતું. ને આ તમામ બાબતોને લઈને જ્યારે સિયાને લઈને પોલીસ એ લોહગઢ કિલ્લા ઉપર પહોંચી ત્યારે જે દ્રશ્યો સામે આવ્યા અને પોલીસ દ્વારા શું કહેવામાં આવી રહ્યું છે એ પણ સાંભળી લઈએ. आज सुबह सिया ने बताया जैसे हम उसको वहाँ पे लेके आए और सीन रिक्रिएशन हो गया है. सिया ने बताया क्या क्या हुआ था, उस हिसाब से हमने सीन रिक्रिएट किया. और थी लेकिन जो विक्टिम है जिसकी डेथ हो गई है उसे रिक्रिएट करने के लिए क्या प्रोसेस किया गया था? उसके लिए हमने उसी वेट का एक स्टैचू बनाया था, उसको हमने किया हुआ. Thank you, sir. The accused has taken us to the places like how it all happened, whose role was what in this whole incident. That's all the investigation सर, is done. हिंदी में जानना चाहेंगे क्राइम लोकेशन चल रहा है, किस तरह से हो रहा है, कितने बजे पहुंचे, क्या जांचा जा रहा है? देखिए, एक्यूज को लेके क्राइम सीन रिकंस्ट्रक्शन किया गया है. तो वहाँ पे एक्यूज ने कहाँ पे वो गए, किस रास्ता लिया और कैसे वो इंसिडेंट था फाइनली वो हुआ, वो वैसे उन्होंने हमें यहाँ पे दिखाया है. बाकी की इन्वेस्टिगेशन जो है उसकी प्रोसेस जांच में क्या मदद कर रहे हैं ये लोग या फिर किस जी तरह का उनका बिहेवियर रहा है? कॉपरेट कर रहे हैं. सर काय सांगाल मराठीमध्ये की नक्की काय त्या ठिकाणी झालेलं बघा, सीन रिक्रिएशन करण्यात आलेली आहे आता आणि त्यातच एक्यूजने आम्हाला ते घटनास्थळ जे आहे तिकडे कशा प्रकारे ते इन्सिडेंट घडला आणि कशा प्रकारे ते कोणत्या रूटने गेले, कसा काय केला ते सांगण्यात आलेलं आहे, ते कव्हर करण्यात आलेलं आहे, त्याचा पंचनामा करण्यात. અહીંયા પોલીસ દ્વારા એ પણ ખુલાસો કરવામાં આવ્યો છે કે ચેતન પુણેથી લગભગ 90 કિલોમીટર દૂર લોહગઢ કિલ્લા સુધી સ્કૂટરથી પહોંચ્યો હતો ને તેણે કારનો ઉપયોગ કર્યો ન હતો, જેથી ટોલ પ્લાઝા પર કારનો રેકોર્ડ ન મળે અને બંને પોલીસ તે સ્કૂટર જપ્ત કરી લીધું છે. ચેતન હુડી પહેરીને કિલ્લા પર પડ્યો હતો અને ત્યાં પહોંચ્યા પછી તેણે હુડી ઉતારી દીધી અને કાળા ટી શર્ટમાં રહ્યો. મર્ડર પછી પાછા ફરતી વખતે તેણે ફરીથી હુડી પહેરી લીધી ને આ ઘટના પછી તે સ્કૂટરથી પુણે પાછો ફર્યો. હવે અહીંયા વાત એ સામે આવે છે કે આટલું બધું કાવતરો, આટલું પ્લાનિંગ કર્યા છતાં પણ સિયા અને ચેતન છૂટી શકે છે. કારણ કે અહીંયા સિયાના વકીલનું એવું કહેવું છે કે સિયા ગોયલના વકીલ આશુતોષ શ્રીવાસ્તવે કહ્યું છે કે પોલીસ કસ્ટડીમાં આરોપીનું આપેલું નિવેદન એ કોર્ટમાં પુરાવો માનવામાં આવતું નથી. એટલે કે પોલીસની સામે સિયાએ જે કબૂલ્યું છે કે તેણે કેતનનું જે હત્યા કરી નાખી છે
એને કોર્ટમાં સ્વીકારવામાં નહીં આવે એવી પણ વાતો અહીંયા થઈ રહી છે. ખાસ કરી અને અહીંયા કોર્ટમાં આવા સવાલ ઉઠાવવામાં આવશે કે પહેલાં આ મામલે અકસ્માત કેમ માનવામાં આવ્યો અને પછી હત્યાનો કેસ કેવી રીતે બન્યો, કારણ કે આખા કેસને પહેલાં જે કેતન છે એને આત્મહત્યા કરી હોય એવું પણ માનવામાં આવી રહ્યું હતું. હવે જોવાનું રહેશે કે આગામી સમયમાં સિયા ગોયલને કઈ સજા થાય છે કે પછી તે છૂટી જાય છે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.